માળિયાહાટીના બ્રહ્મ સમાજના આર્મીમાં લેફ્ટનન્ટના પદે જિલ્લાના પ્રથમ યુવાનની નિમણૂક થતાં સમાજના આગેવાનો અને શ્રેષ્ઠીઓ દ્વારા સન્માન કરાયું હતું। માળિયાહાટીના બ્રહ્મ સમાજના આગેવાનોનું પ્રસિદ્ધ બ્રહ્મપુરી રાસમંડળના ડિરેક્ટર હકુભાઈ જોશીનો પુત્ર મેહુલ જોશી કે જે ભારતીય આર્મીમાં જોડાયા બાદ ટૂંકા ગાળામાં પોતાની હોશિયારી કૌશલ્યથી લેફ્ટનન્ટના પદ સુધીની સફર કરી ખૂબ જ અઘરી ટ્રેનિંગ પૂર્ણ કરી ફરજ પર પોસ્ટિંગ બાદ હાલ પ્રથમ વખત માદરે વતન માળિયાહાટીના ખાતે આવતા જિલ્લામાંથી આ હોદ્દા ઉપર નિમણૂક પામનાર યુવાન હોય છે અને સમાજના આગેવાનો દ્વારા બ્રહ્મ સમાજની વાડી ખાતે તેમનો સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું। આ તકે બ્રહ્મ સમાજ જિલ્લાના આગેવાન પ્રફુલભાઈ ત્રિવેદી, જેલભાઈ જોશી, પૂર્વ ધારાસભ્ય ભીખાભાઈ જોશી, પુનિતભાઈ સહિતના આગેવાનો અને શહેરના બ્રહ્મ સમાજના આગેવાનો, રાજકીય આગેવાનો, બ્રહ્મ સમાજના ભાઈઓ બહેનો સહિત આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહી ફૂલહારથી તેમજ સાલ ઓઢાડી મોમેન્ટો દ્વારા મેહુલભાઈનું સન્માન કરવામાં આવ્યું। જેકેએસની ગુજરાતી સાથે પ્રતાપ સિસોદિયા, માળિયાહાટીના। બ્રહ્મ સમાજ દ્વારા આજે સન્માન સમારોહનો કાર્યક્રમ આયોજન કરવામાં આવેલું છે। એમાં માળિયાહાટીના બ્રહ્મ સમાજના અગ્રણીઓ, જૂનાગઢ જિલ્લાના બ્રહ્મ સમાજના અગ્રણીઓ, માજી સૈનિક સંગઠન જૂનાગઢ જિલ્લો એના અગ્રણીઓ તથા માળિયાહાટીના તથા જૂનાગઢ જિલ્લાના અન્ય આગેવાનો અને મહાનુભાવો જે ઉપસ્થિત રહ્યા એનો હું ખૂબ આભારી છું। આ સન્માન મારું સન્માન નથી, પણ આ સન્માન પ્રત્યેક ભારતની સેનાના પ્રત્યેક સૈનિકનું સન્માન છે કે જે દેશના સીમાડા ઉપર અત્યારે હાલમાં તૈનાત છે। અત્યારે હું ઇન્ડિયન આર્મીની અંદર 12 વર્ષથી સેવા કરી રહ્યો હતો અને હાલ આર્મીની અંદર મેં સર્વિસ સિલેક્શન બોર્ડનું ઇન્ટરવ્યૂ 2023માં ક્લિયર કરી અને અત્યારે 8મી જૂન 2023ના દિવસે હું લેફ્ટનન્ટ તરીકે પાસ આઉટ થયો અને 9th બટાલિયન મદ્રાસ રેજિમેન્ટની અંદર લેફ્ટનન્ટ તરીકે હું કમિશન થઈ ચૂક્યો છું। તો હું યુવાનોને એટલું કહેવા માગીશ કે તેઓ ભારતીય સેનામાં જોડાય, જવાન તરીકે જોડાય અને અધિકારી કેવી રીતે બનવું એની આપણા વિસ્તારની અંદર અવેરનેસ નથી, તો અધિકારી બનવા માટે પ્રયત્નો કરે, ઓફિસર બનવા માટે પ્રયત્નો કરે અને જો એમાં એક વખતે સફળતા ન મળે તો બીજો પ્રયત્ન કરે, ત્રીજો પ્રયત્ન કરે। કારણ કે અંતે એટલું જ કહેવા માગીશ कि असफलता एक चुनौती है, इसे स्वीकार करें। असफलता एक चुनौती है, इसे स्वीकार करें। क्या कमी रह गई देखें और सुधार करें। जब तक सफल ना हो नींद चैन को त्यागो तुम, संघर्ष का मैदान छोड़कर मत भागो तुम। कुछ किए बिना ही जय जयकार नहीं होती, कोशिश करने वालों की कभी हार नहीं। प्रयत्न ना छोड़े, प्रयत्नो करता रहे અને હંમેશા જીવનમાં નૈતિક મૂલ્યો અને સત્યનિષ્ઠાનું પાલન કરે અને આગળ વધવાના પ્રયત્નો કરતા રહે। જય હિન્દ, જય ભારત।